જામનગરમાં આજથી 3 દિવસ માટે કોસ્ટલ બર્ડ કોન્ફ્યુનસ 2025નો પ્રારંભ થયો છે, જેમાં દેશ વિદેશના પક્ષીવિદો, વાઇલ્ડ લાઇફ તસ્વીરકારો અને તજજ્ઞોનું આગમન થયું છે. ઓખાથી જોડિયા સુધીના દરિયા કિનારા પર 3 દિવસ દરમિયાન કરવામાં આવશે પક્ષી ગણતરી. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત અને મરીન નેશનલ પાર્ક જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં આજથી 3 દિવસ માટે કોસ્ટલ બર્ડ કોન્ફ્યુનસ 2025નો પ્રારંભ થયો છે, જેમાં દેશ વિદેશના પક્ષીવિદો અને વાઇલ્ડલાઇફ તસ્વીરકારો ભાગ લઈ રહ્યા છે. સમગ્ર સેમિનાર દરમિયાન 150મી વધુ પક્ષીવિદો દ્વારા કોસ્ટલ વિસ્તારના પક્ષીઓની ગણતરી તેમજ તજજ્ઞ નિષ્ણાત પક્ષીવિદોના પ્રવચન વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાતના પ્રમુખ બકુલભાઈ ત્રિવેદી, યશોધનભાઈ ભાટિયા અને ડોક્ટર મેહુલ ભડાનિયા સહિતના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. So that even he, Dhawan was telling about that Asian Dovichan. Asian Dovichan we will regularly see, and from the color itself we can tell, okay, this bird is winged in a color, the white color flag with the red engraving, then we can tell it is from northern India. મારું નામ ડૉક્ટર બકુલ ત્રિવેદી છે અને હું બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત પક્ષી સંરક્ષણ મંડળ ગુજરાતનો પ્રમુખ છું, પ્રેસિડેન્ટ છું. અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી મરીન નેશનલ પાર્ક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહકારથી અમે અત્યારે જામનગર મરીન નેશનલ પાર્કમાં આ 2.5 દિવસ દરમિયાન બર્ડ સર્વેનું આયોજન કર્યું છે અને સાથે સાથે અડધા દિવસનું એક સિમ્પોઝિયમ રાખ્યું છે, જેમાં આ વિષયના નિષ્ણાતો દેશભરમાંથી અને પરદેશથી પણ આવેલા છે કે જેઓ પોતે જેમાં સંશોધન કર્યું છે એ વિષય ઉપર જાણકારી આપશે બધા પાર્ટિસિપન્ટ્સને. કુલ લગભગ 100થી 125 પાર્ટિસિપન્ટ્સ છે અને આ સર્વે માટે આપણે 25 જેટલી ટીમ બનાવી છે. દરેક ટીમમાં 3 થી 4 પાર્ટિસિપન્ટ રહેશે અને જોડિયાથી શરૂ કરીને ઓખા સુધીના જુદા જુદા 25 પોઈન્ટ ઉપર આ ટીમ આવતીકાલે સવારે જશે. ટીમને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. કુલ બધા પાર્ટિસિપન્ટ્સને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. અડધા પાર્ટિસિપન્ટ્સ નરારા જે ડિપાર્ટમેન્ટની ફેસિલિટી છે એમાં રોકાશે, અડધા પાર્ટિસિપન્ટ્સ ખીજડીયામાં રોકાશે અને ત્યાંથી પછી સવારે વહેલા પોતપોતાના પોઈન્ટ ઉપર આ ટુકડીઓ જતી રહેશે અને એ લોકો બર્ડ સર્વે કરશે અને એ આખો દિવસ એ બર્ડ સર્વે થશે. બીજા દિવસે બધા જ પક્ષી નિરીક્ષકો ખીજડીયામાં ભેગા થશે અને ત્યાં આગળ એ લોકો નું ઇન્ટરેક્શન થશે, એમના અનુભવો એ લોકો શેર કરશે, શું જોયું જાણ્યું એ વિશે બધાને અન્યને માહિતી આપશે. એટલે આ પ્રકારની જે એક્સરસાઇઝ છે એ જામનગર મરીન નેશનલ પાર્કમાં પહેલી વાર થઈ રહી છે, કારણ કે આની પહેલાં એક ખૂબ જ પ્રયત્નથી એક સરસ એટેમ્પ્ટ કરવામાં આવ્યો હતો, પણ કમનસીબે એ જ દિવસે ભૂકંપ આવવાને લીધે એ કેન્સલ કરવો પડ્યો એ પ્રોગ્રામ અને એ પછી આ પ્રોગ્રામ થઈ નહોતો શક્યો ઇવેન્ટ. તો એ પછી આ પહેલી વાર આ ઇવેન્ટ આપણે કરીએ.